બસ 2 જ મિનિટમાં આપણે આપણો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. હાલ વાત આપણે અહીંયા અટકાવી હતી. વાત મેં અહીંયા અટકાવી હતી. શું કીધું તું જોવો એ હું કહું. N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આને નાઇટ્રોજન 4 ઓક્સાઇડ કહેવાય, આને નાઇટ્રોજન 4 ઓક્સાઇડ કહેવાય. તો આમાં શેમાં મારે NO2 લખવા અને શેમાં મારે N2O4 લખવા? પ્રશ્ન ત્યાં જ ઉત્પન્ન થાય ને. શેમાં મારે NO2 લખવા અને શેમાં મારે N2O4 લખવા? સ્ટોક નોટેશન મેથડમાં બેયમાં નામ તો આના હરખા જ છે. સ્ટોક નોટેશન મેથડમાં બેયના નામ કેવા થાય? હરખા. તો જ્યારે તમને આવું લખીને આપ્યું હોય, નાઇટ્રોજન 4 ઓક્સાઇડ ડાયમર સ્વરૂપે, ત્યારે તમારે હંમેશા કેને કન્સિડર કરવાનું થાય? N2O4 ને. અને નો આપ્યું હોય તો હંમેશા તમારે કેને કન્સિડર કરવાનું થાય? NO2 ને. જ્યાંથી વાત અટકી હતી ત્યાંથી જ મેં ચાલુ કરી છે. ક્યાં કોને કન્સિડર કરીએ છીએ એ વાત કરું છું. તો N2O4 અને NO2 ક્યારે કન્સિડર કરવા? જ્યારે કૌંસમાં ડાયમર સ્વરૂપ પૂછ્યું છે ત્યારે N2O4 અને નથી પૂછ્યું ત્યારે NO2. અને ખાસ બધાની બનાવટ ખૂબ જ અગત્યની, બધી વસ્તુઓની બનાવટ ખૂબ જ અગત્યની છે. રેડી? તો ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડની બનાવટ, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એક પાત્રમાં ભરીને આજુબાજુ બરફ મૂકીને ઠંડો કરો તો એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? N2O4 માં. NO2 નો કલર છે કથાઈ અને N2O4 છે રંગવિહીન. વરિયાનું તાપમાન ઘટે અથવા ને ગરમ કરીએ તો વરિયાનું રૂપાંતરણ શેમાં થઈ જાય? NO2. વળી કથાઈ રંગ મળે. વળી તમે બરફ દ્વારા તાપમાન ઠંડુ કરો તો એનું રૂપાંતરણ થઈ જાય N2O4 માં, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડમાં. એ રંગવિહીન છે.
પ્રોપર્ટીઝ એસિડિક, રંગવિહીન ઘન અથવા પ્રવાહી સ્વરૂપે, રંગવિહીન ઘન અથવા પ્રવાહી સ્વરૂપે જોવા મળે. હજી એક ઓક્સાઇડ બાકી છે. 6 ભણવાના હતા. 5માં આપણે વિકેટ અધૂરી મૂકી દીધી હતી, મેચ અધૂરો મૂકી દીધો હતો. પાછું ત્યાંથી જ ચાલુ કર્યું છે. માટે ડુ નોટ વરી, ત્યાંથી જ મેં પાછું ચાલુ કર્યું. જોવો, સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચરમાં કઈ એવી બધી વિશેષતા નથી, પણ પ્રશ્ન પૂછાય છે. સ્ટ્રક્ચરમાં એવી બધી વિશેષતા નથી, પણ એમાંથી પ્રશ્ન પૂછાય છે. જો સમજ્યા જેવો પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય? તો હમણાં લખાવું તમને પ્રશ્ન. અહીંયા એન બંધ જોડાયેલા. આ ડબલ હેડેડ એરો શું દર્શાવે? ડબલ હેડેડ એરો શું દર્શાવે? કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર નામના પાઠમાં મેં તમને કહી દીધું. એ શું દર્શાવે? એ સંસ્પંદન અસર દર્શાવે છે. એ શું દર્શાવે છે? સંસ્પંદન અસર દર્શાવે છે. આકાર કેવો છે? સમતલીય. આકાર કેવો છે એનો? સમતલીય. હાલો, એના પછી N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ચાલો, સ્ટોક નોટેશન પ્રમાણે નામ ગોતવું છે N2O5 નું. N2O5 2x 5 minus 2 is equal to 0. તો x બરાબર 10/2. તો શું નામ બનશે? નાઇટ્રોજન, પછી રોમન આંકડામાં 5 ઓક્સાઇડ. નાઇટ્રોજન રોમન આંકડામાં 5 અને ઓક્સાઇડ. ચાલો, નાઇટ્રોજન 5 અને ઓક્સાઇડ. બનાવટ નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે. જોવો, યાદ કરો, આ હોય P2O5 જો, પણ પીપાઈ પ્રકારના બંધ ન બનાવવાના કારણે ઈ ડાઈમર સ્વરૂપે હોય, એટલે ઈ છે P4O10 સ્વરૂપે. બાકી છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જો. આ ફોસ્ફરસ ડેકોક્સાઇડ નથી, આનું ડાઈમર સ્વરૂપ છે. આ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ છે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ. HPO3 ને છૂટા પડી જાય N2O5. એની પ્રોપર્ટીઝ કેવા છે? એસિડિક અને રંગવિહીન ઘન. જોવો, સ્ટ્રક્ચર આમ તો કોમન, પણ એક અગત્યની વસ્તુ જોયા જેવી. આ સ્ટ્રક્ચરમાં તમને કઈ ફેર લાગે છે? હા, નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન જોડાયેલા છે. નાઇટ્રોજન વાયા ઓક્સિજન જોડાયેલા છે. નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન જોડાયેલા છે. અહીંયા નાઇટ્રોજન વાયા ઓક્સિજન જોડાયેલા છે. જો હું કહેવા માંગુ છું, સમજજો. અહીંયા વાયા જોડાયેલું છે. વાયા. આ ડબલ હેડેડ એરો સંસ્પંદન. આકાર કેવો? સમતલીય. આકાર કેવો છે? સમતલીય. તો આ પ્રશ્ન પૂછી શકાય. શું પૂછે? તો નીચેનામાંથી કયો પદાર્થ
एन बॉन्ड एन नीचेनामांथी क्यो पदार्थ एन बॉन्ड एन धरावतुं नथी नीचेनामांथी क्यो पदार्थ एन बॉन्ड एन धरावतुं नथी तो जो सेवाया आवा प्रश्नो आमांथी पूछाई सके आवा प्रश्नो आमांथी पूछाई सके माटे खास कन्सिडर करवानुं समजवानुं शुं पूछाय क्या एंगल थी पूछाय आ बधुं जोवानी वात आवे आगळ समज्या जेवी वात आवी जोवो NO2 मां वात केनी आवी NO2 ની વાત છે વાત કેની છે NO2 आओ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 માં નાઇટ્રોજન પરમાણુ એકલ ઇલેક્ટ્રોન ધરાવે જો અહીં ક્યાંય પૂછવા ન જવાય હોય જ દેખાય જ છે વિઝિબલ છે તેથી તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે છે નીચેનામાંથી કયો પદાર્થ વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે તો એમાં જવાબ થાય NO2 એમાં જવાબ લખવાનો થાય NO2 વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે ડાયમરાઇઝેશન પ્રક્રિયા અનુભવીને બેકી ઇલેક્ટ્રોન ધરાવતા વધુ સ્થાયી શેમાં રૂપાંતરણ પામે તો કે N2O4 માં શેમાં રૂપાંતરણ પામે N2O4 માં ક્યારે ડાયમરાઇઝેશન એટલે શું બને ડાયમર ડાયમરાઇઝેશન એટલે શું બને ડાયમર અને જુઓ N2O4 નું સ્ટ્રક્ચર જુઓ ये बस आज छे हो स्ट्रक्चर जो NO2 ना ये डबल कर दीधा जो NO2 हता आ जो डबल बॉन्ड शू कर दीधा डबल कर दीधा NO2 ने शू कर दीधा आपणे डबल कर दीधा ई ज छे हो अहींया ई जे छे अहींया हो आ सिंगल बॉन्ड छो डबल बॉन्ड नथी तो आने डबल कर दीधा એટલે થઈ ગયા N2O4 ई થઈ ગયા N2O4 तो आ खास विशिष्ट विषम अणु तरीके वर्ते અને ડાયમરાઇઝેશન પ્રક્રિયા અનુભવીને એનું રૂપાંતરણ કેમાં થઈ જાય N2O4 માં એનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે એનું રૂપાંતરણ N2O4 માં એનું રૂપાંતરણ થઈ જાય છે N2O4 માં तो आ थया ऑक्साइड पेला सादा संयोजनोमां एमोनिया जोयुं हतुं त्यारबाद नाइट्रोजनना 6 ऑक्साइड जोया त्यारबाद नाइट्रोजनना 6 ऑक्साइड जोया हवे जोवाना छे ऑक्सो एसिड ऑफ नाइट्रोजन હવે જોવાના છે ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન રેડી
ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન. ઓકે, હાલો તો ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન ક્યાં ક્યાં છે અને ક્યાં ક્યાં ભણવાના, ક્યાં ક્યાં છે અને ક્યાં ક્યાં ભણવાના. હાલો એના નામે આપી દઉં અને આપણી ચોપડીમાં તેના સ્ટ્રક્ચર નથી આપ્યા, પણ હું એનું સ્ટ્રક્ચર દોરી દઉં. ઓકે, નામે આપી દઉં અને એના સ્ટ્રક્ચર તમને સાથે સાથે દોરી દઉં. ચાલો, આ છે H2N2O2 અને ઓક્સો એસિડ કોને કહેવાય મેં તમને અગાઉ કહી દીધું છે. હાઇપો નાઇટ્રસ એસિડ. હાઇપો નાઇટ્રસ એસિડ. એના પછી O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, HNO3. HNO3 એને કહેવાય નાઇટ્રિક એસિડ. એને કહેવાય નાઇટ્રિક એસિડ. જો યાદ રાખવાના છે. એ તમે જગ્યા નથી એટલે ઉપર લખ્યું. એ સાઈડમાં લખો તો એ સાચું જ છે. HNO2. HNO2 નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ. ચાલો એના પછી HNO4. પેરોક્સી નાઇટ્રિક એસિડ. HNO4 પેરોક્સી નાઇટ્રિક એસિડ. આ છે ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન. આ છે ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન. હાઇપોનાઇટ્રસ એસિડ H2N2O2, નાઇટ્રિક એસિડ HNO3, નાઇટ્રસ એસિડ અને પેરોક્સી નાઇટ્રિક એસિડ. અને પેરોક્સી નાઇટ્રિક એસિડ એમાં હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ ટોપિક અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ તમે પેપર લઈ લ્યો, JEE મેઇન, એડવાન્સ, AIEEE, AIPMT, એમ્સ, ગુજકેટ, ગુજરાત બોર્ડ, JIPMER, કોઈ પણ તમે એક્ઝામ લઈ લ્યો તો આ બધી એક્ઝામમાં નાઇટ્રિક એસિડમાંથી પ્રશ્ન પૂછાણો ન હોય એવું ન બને અને ન જ બને. નાઇટ્રિક એસિડમાંથી પ્રશ્ન પૂછાણો ન હોય એવું ન જ બને. શરત ચૂકે ક્યારેક રહી જાય તો વાત ઠીક છે, બાકી 100% નાઇટ્રિક એસિડમાંથી પ્રશ્ન પૂછાય અને પૂછાય જ. ખૂબ જ અગત્યનો, ખૂબ જ IMP ટોપિક નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ. ઓકે, તો ચાલો એનું ટાઇટલ આપું. HNO3 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો.
HNO3 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો ખૂબ જ અગત્યનું. તો પહેલું પ્રિપેરેશનમાં આપણે બે પ્રકારની બનાવટ જોઈએ છીએ, એક ઇન લેબ અને એક જોતા હોઈએ આપણે ઇન્ડસ્ટ્રીયલ. એક જોતા હોય ઇન લેબ અને એક જોતા હોય ઇન્ડસ્ટ્રીયલ. ઓકે, તો પહેલું ઇન લેબ પ્રિપેરેશન. In laboratory preparation. In laboratory preparation. Okay, in lab. ચાલો, in lab. HNO3 ની બનાવટ. HNO3 નાઇટ્રિક એસિડ ની બનાવટ લેબમાં. કાચના રિટોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટની, સોડિયમ નાઇટ્રેટ ચિલ્લી સોલ્ટ પીટર, પોટેશિયમ નાઇટ્રેટ ઇન્ડિયન સોલ્ટ પીટર, અને હજી આને સુરો ખાર કહેવાય અને આને મીઠો ખાર કહેવાય. સોડિયમ નાઇટ્રેટ ચિલ્લી સોલ્ટ પીટર, પોટેશિયમ નાઇટ્રેટ ઇન્ડિયન સોલ્ટ પીટર. કાચના રિટોર્ટમાં. કાચનો રિટોર્ટ એટલે શું? તો કે લેબમાં રહેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ. એક દાખલા તરીકેની રચના તમે જોઈ જ હોય, દોરી દઉં તમને. કાચનો રિટોર્ટ કેવો હોય. ઇન જનરલી તમારું તો હોય છે, અને રીડિંગ સેશન તમારો તો લેબમાં જ હોય છે, એટલે તમે તો જોયું જ હોય. આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આને કહેવાય રિટોર્ટ. અહીં કોક હોય જે ઉપરથી બંધ કરી શકાય, આ રિટોર્ટ. તો આ રિટોર્ટમાં NaNO3 અથવા KNO3 સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરી HNO3 મેળવાય છે. પ્રક્રિયા કરી HNO3 મેળવાય છે. તો કાચના રિટોર્ટમાં લઈ લીધો સોડિયમ નાઇટ્રેટ, H2SO4, ગરમ કર્યું. સોડિયમ નાઇટ્રેટ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને ગરમ કર્યો.
બાય પ્રોડક્ટ શું મળ્યું? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે HNO3. HNO3 એટલે નાઇટ્રિક એસિડ. HNO3 એટલે નાઇટ્રિક એસિડ. આ વાત થઈ ઇનલેબ. હવે ઇન્ડસ્ટ્રીયલ. ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન જે ઓસ્વાલ્ડ પ્રોસેસ તરીકે પણ ઓળખાય છે, કારણ કે ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી છે, માટે ઓસ્વાલ્ડ પ્રોસેસ તરીકે પણ ઓળખાય છે. 3 માર્કમાં પ્રશ્ન પૂછાયો, માત્ર 3 રિએક્શન. ઓસ્વાલ્ડ પદ્ધતિની 3 રિએક્શન પૂછાય 3 માર્ક માટે, બીજું કાંઈ નહીં હો, બહુ અગત્યનું. તો ઔદ્યોગિક ઉત્પાદન એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન કેટાલિટિક ઓક્સિડેશન ઉદ્દીપકીય ઓક્સિડેશનથી કરવામાં આવે છે, જેને ઓસ્વાલ્ડ પ્રોસેસ કહે છે, જેને ઓસ્વાલ્ડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ બનાવટની 3 પ્રક્રિયા 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી. જો લખું છું એ 3 પ્રક્રિયા, જેમ હું લખી દઉં એમ બેઠે બેઠી લખવાની છે. એમાં એક અક્ષરની ભૂલ નહીં. જો 3 માર્કમાં પૂછાય તો બેઠે બેઠી. જો એમોનિયા 5O2 PTRH પ્લેટિનમ રોહેડિયમ, અને અહીંયા લખ્યું છે ગેઝ ઉદ્દીપક. 500 કેલ્વિન તાપમાન, 9 બાર દબાણ. પેલો જ પ્રશ્ન થાય, ગેઝ ઉદ્દીપક એટલે શું? કેવું કીધું? ગેઝ ઉદ્દીપક. ઘણી વાર તમે સાંભળ્યું હોય કે ઓલા ઢારિયા કરવા હોય તો એના પતરા લેવા ગયા હોય તો એ પતરા ગેજમાં માપે, કે 12 ગેજનું પતરું, કે 8 ગેજનું પતરું, કે 10 ગેજનું પતરું. એમ તમે પ્લેટિનિયમ અને રોહિડિયમ જે વાપરો છો એ નક્કી કરેલા ગેજના હોવા જોઈએ. ચોપડી લખવાવાળા ખૂબ સજ્જન માણસો છે, જેથી કરીને આ ગેજની રેન્જ નથી પૂછી. બાકી 4 ગેજની પતરી વાપરવામાં આવે. પ્લેટિનિયમ અને રોહિડિયમની 4 ગેજની પતરી ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે. ગેજ એટલે એ પતરાની જાડાઈ, એ માપવાના એકમને ગેજ કહેવાય. તો પ્લેટિનિયમ રોહિડિયમની 4 ગેજ જાડી પતરી વાપરવામાં આવે. બસ આપણે તો અહીંયા જ અટકી જવાનું છે. ગેજ ઉદ્દીપકે શું મળે? નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી. નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી લીધું તો હું એમોનિયા. ઓકે, હાલો હવે નાઇટ્રિક ઓક્સાઇડના 2 મોલ O2 હારે પ્રક્રિયા કરે તો શું મળે?
2NO2 નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું મળે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડના 3 મોલ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડના 3 મોલ કોની હારે પ્રક્રિયા કરે? H2O સાથે. કોની હારે પ્રક્રિયા કરે? H2O સાથે. શું મળે? 2 મોલ HNO3 અને NO. નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 નાઇટ્રિક એસિડ. તો આ 3 પ્રક્રિયા 3 માર્કમાં હો. 3 પ્રક્રિયા 3 માર્કમાં પૂછાય. લ્યો હાવ સામે જ સામે છે. જો 3 પ્રક્રિયાના 3 માર્ક. 3 પ્રક્રિયાના 3 માર્ક તમારી આમ નજર સામેની ઘટના છે. તમારી નજર સામેની ઘટના. 3 પ્રક્રિયાના 3 માર્ક. લ્યો તો આગળ આ રીતે પ્રાપ્ત થતા જલીય HNO3 નું નિસ્યંદન કરતા 68% weight by weight 68% weight by weight સાંદ્રતા ધરાવતો HNO3 મળે છે. શું કીધું આપણે? શું કીધું આપણને? આ તમે એક પાત્રમાં તમને મળ્યો. હવે નિસ્યંદનથી તમે બીજા પાત્રમાં લીધું તો એ બીજા પાત્રમાં તમને HNO3 અને H2O નું મિશ્રણ મળશે. એ કેવું છે? 68% weight by weight. એટલે એમાં 68 ગ્રામ શું છે? HNO3 અને 32 ગ્રામ શું રહેલું છે? પાણી. 32 ગ્રામ શું રહેલું છે? પાણી. આને કહેવાય એઝિયોટ્રોપિક મિક્સચર. આને કહેવાય એઝિયોટ્રોપિક મિક્સચર. એઝિયોટ્રોપિક મિક્સર. આ રીતે પ્રાપ્ત થતા જલીય HNO3 નું નિસ્યંદન કરતા 68% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતો HNO3 મળે છે. તો આ MCQ માં પૂછાય હો. MCQ માં પૂછાય. ઓસ્વાલ્ડની પદ્ધતિ દરમિયાન પ્રાપ્ત થતો જલીય HNO3 નું નિસ્યંદન કરતા કેટલા % સાંદ્રતા ધરાવતો HNO3 મળે? તો 68% વેઇટ બાય વેઇટ. કેટલો? 68% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતો HNO3 મળે છે. HNO3 મળે છે. ત્યારબાદ હવે શું કરવાનું? હવે શું કરવાનું? જો વાત પાછી ન્યા જ આવી. તો એક પાત્રમાં આપણી પાસે શું રહ્યું? તો કે ભાઈ એઝિયોટ્રોપિક મિક્સર 68% વેઇટ બાય વેઇટ ધરાવતું HNO3 નું દ્રાવણ. હવે મારે આમાં સાંદ્ર HNO3 નું પ્રમાણ વધુ જોઈએ છે તો હું એમાં ઉમેરીશ H2SO4. આ H2SO4 કેવો હોય? પ્રબળ ભેજ શોષક. H2SO4 કેવો હોય? પ્રબળ ભેજ શોષક. આમાં રહેલા પાણીને દૂર કરશે. આમાં રહેલા પાણીને દૂર કરશે. તો એ ઘટના કેવી થઈ? નિર્જલીકરણ. એ ઘટના કેવી થઈ? નિર્જલીકરણ. આમાં રહેલા પાણીને દૂર કર્યો અને હવે જે મને મળશે એ મળશે 98% વેઇટ બાય વેઇટ HNO3. લ્યો 98% સાંદ્ર. 98% સાંદ્ર હો. જેનો લેબમાં ઉપયોગ ન થાય, મેડિકલ ટ્રીટમેન્ટમાં કે મેડિસિન બનાવવામાં ઉપયોગ થાય. લેબમાં તો આ જ હાલે. 68% વાળા લેબમાં તો આ જ હાલે. તો જેનું
આ 68% सांद्र H2SO4 वडे सांद्र H2SO4 वडे निर्जलीकरण करता 98% वेट बाय वेट सांद्रता धरावतो HNO3 मेळवाय छे। 98% वेट बाय वेट सांद्रता धरावतो HNO3 मेळवाय छे। आ खास हो एमसीक्यू में आज वातो पूछाय छे, एमसीक्यू में आज बधी घटनाओं पूछाय छे, खास ईज जोवानुं थाय, खास ई बधी वातो जोवानी थाय। त्यारबाद एनी फिजिकल प्रोपर्टीज, त्यारबाद एनी फिजिकल प्रोपर्टीज એટલે એના ભૌતિક ગુણધર્મો। ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે એના ભૌતિક ગુણધર્મો। HNO3 ના ભૌતિક ગુણધર્મો તો કેવું? HNO3 રંગવિહીન પ્રવાહી, લેબમાં તમે જોયું જ છે, એ કાંઈ રંગબેરંગી ન હોય, એ કેવું છે? રંગવિહીન પ્રવાહી। ત્યારબાદ 231.4 કેલ્વિન એનું ઠાર બિંદુ અને 355.6 કેલ્વિન એ ઉબી उत्कलन बिंदु धरावे। 298 केल्विन तापमाने तेनी घनता आ याद राखजो, आगळ आपणे काम आवशे। 1.504 ग्राम प्रति ml छे। 298 केल्विन तापमाने तेनी घनता 1.504 ग्राम प्रति ml अने इन लेब वपरातो HNO3 68% वेट बाय वेट सांद्रता धरावे छे। इन लेब वपरातो HNO3 68% वेट बाय वेट सांद्रता धरावे छे अने ते वायु अवस्था में समतलीय बंधारण धरावे छे। केवुं जो दोरी दो, वायु अवस्था में समतलीय बंधारण धरावे तो केवुं समतलीय आवुं? ई वायु अवस्था में आवुं समतलीय बंधारण धरावे छे। तो आ थई एनी फिजिकल प्रोपर्टीज, आ थई एनी फिजिकल प्रोपर्टीज। अने हवे जे खूब अगत्यनी वात, એટલે કે એની કેમિકલ પ્રોપર્ટીઝ, બહુ જ અગત્યની હો, બહુ જ અગત્યની। જો જોઈએ ચાલો
ખૂબ જ અગત્યની કેમિકલ પ્રોપર્ટીઝ, પણ થોડી વારમાં એ પૂરી નહીં થાય, માટે 2 મિનિટનો બ્રેક આપું છું, ફરી પાછા જોડાઈ જઈએ. 2 મિનિટનો બ્રેક આપું છું, ફરી પાછા જોડાઈ જઈએ કેમિકલ પ્રોપર્ટીઝ માટે. ઓકે, HNO3 ની કેમિકલ પ્રોપર્ટીઝ 2 મિનિટના બ્રેક પછી જોઈએ.